એક 34 વર્ષના બેનનું સિઝેરિયન સેક્શનથી ડિલિવરી થવી. વિધિન 24 અવર્સ એમનું ફરીવાર ઓપરેશન થયું, કારણ કે અંદરથી યુટ્રસમાંથી રક્તસ્રાવ ચાલુ રહ્યો. એના પછી એમને લગભગ 1-2 મહિનામાં પેટમાં દુખાવાની તકલીફ સાથે ઘણી બધી હોસ્પિટલમાં એમને ફર્યા. સોનોગ્રાફીમાં બીજું કશું એક્સ્ટ્રા ઓર્ડિનરી નહોતું દેખાતું, એટલે દવાથી મટાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. પણ સરપ્રાઇઝિંગલી જ્યારે અચાનક પેટમાં દુખાવો વધ્યો, પેટ ફૂલી ગયું, પિત્તની ઉલટી થઈ, સંડાસ અટકી ગયું અને દુખાવાનું તીવ્રતા વધી એટલે દર્દી સમન્વય હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યું, જ્યાં આપણે સીટી સ્કેન કરાવીને એમનું ઓપરેશન કર્યું, જેમાંથી અમને લગભગ 25 થી 30 સેન્ટીમીટરનું આંતરડું નાનું ભાગ કાપી નાખવો પડ્યો, જે આપણને આ ફોટામાં દેખાશે. એટલે કોઈ પણ પ્રકારની ઓપરેશન થયા પછી સામાન્ય કરતાં વધારે દુખાવો થાય તો રિપોર્ટ કરાવવાની તીવ્રતા હોવી જોઈએ, જેનાથી આવી રીતે વહેલું નિદાન થાય. હવે આ જ દર્દીના આંતરડા જે દેખાશે એ કાળા થઈને અંદર જો ફૂટી ગયા હોત તો બધું જ લેટ્રિન અંદર પેટમાં ગયું હોત અને આપણે કદાચ એ દર્દીનો જીવ ખોઈ બેઠા હોત. મારું નામ હિરલબેન છે. મને પેટમાં બહુ જ દુખતું હતું. હું 3-4 હોસ્પિટલમાં ગઈ, પણ મને સંતોષકારક જવાબ ડૉક્ટરોથી મને મળ્યો નહીં. પછી અમે સોમનભાઈ હોસ્પિટલમાં આવ્યા. અમે ભાવિન સરને મળ્યા અને ત્યાં મને ઓપરેશન કરવાનું કીધું. અમને સારી રીતે સમજાવ્યા ડૉક્ટરે. મારું ઓપરેશન સમયસર કર્યું. મને ટાઈમસર ઓપરેશન ના મળત તો મારી જીવનો ખતરો હતો.